કાળિયાભાઈ રાખડી બતાવો. એ બેન, મારું નામ કાળિયાભાઈ નથી. બેન, નો ખબર હોય ને તો નામ પૂછી લેવાય. બરબારું કોઈનું નામ એમ દઈ ન દેવાય. હું જીગો તોય પણ પેલા પૂછી લેતી હોય તો નામ. પણ પૂછવાની ક્યાં વાત જ રહી. કાળિયો રેડો છે મને એમ કે કાળુભાઈ નામ હશે એટલે મેં સીધું નામ દઈ દીધું. મગજ વગરની જ રહી. કાળો છે એટલે હું કાળુભાઈ જ નામ હોય. સોરી ભાઈ, શું નામ છે તમારું? બેન, તમે તો થોડા સમજદાર લાગો છો. બાકી આ બેન ને તો મારે શું કેવું? ખબર હોય કે ન હોય, ગમે એનું નામ એમને પાડી દે. એટલે તું કેવા હું માંગશો? ઈ બેન સમજદાર અને હું અણસમજો એમ? તારો મતલબ શું છે કહેવાનો? બસ જીગુડી બંધ થાને હવે. આ બાધુ નથી ભાઈ રે, આપણે રાખડીઓ લેવા આવી છે. મૂંગી રે. સોરી ભાઈ, વાત જવા દો ને હવે. શું નામ છે તમારું ઈ કયો? બેન, મારું નામ ભૂરો છે. સાંભળ્યું ને એ મૂંગી બેન, ભૂરો નામ છે. ભૂરાભાઈ, હવે તમે વધારે બોલો છો. મારું નામ મૂંગી બેન નથી, જીગુ છે. કેમ બેન, તકલીફ થઈ કે નહીં? મેં એટલે જ તમને મૂંગી બેન કીધા. તમને કેટલી તકલીફ થઈ? એમ હવે ગમે ત્યાં જાવ પેલા નામ પૂછી લેવાનું. કોઈનું નામ એમને પાડી નહીં દેવાનું. હશે ભાઈ, જાવા જો ને. મેં બે તમને કઈ તોસડો શબ્દ જ નથી કીધો. હવે જે હોય મને રાખડી બતાવો. બેન, રાખડીઓ તમારી સામે છે, નીચે પડી. એ બધી 50 રૂપિયાથી ચાલુ થાય. 50 ઉપરની છે. ઉપર બાંધી એ 20 થી 40 રૂપિયા લગીની છે. તમને જે ગમે એ કયો એ હું કાઢી દઉં. છોકરી ઉપર ટીંગાઈ રાખડીમાં તો કઈ લઈ લેવાનું નથી. આ નીચે રહી એ બધી સારી છે, પણ નીચે જે રાખડી એનો ભાવ વધારે નથી લાગતો તને? જીગુ, ઉપર વાળી રાખડી તો મને નથી ગમતી. આ નીચે વાળી સારી છે થોડી. ભાઈ, આ નીચે વાળી રાખડીઓ સારી છે, પણ એનો ભાવ તમારો બહુ વધારે છે. અરે બેન, મેં તમને 50 રૂપિયાથી ચાલુ થાય એમ કીધું છે. વધારે ભાવ થોડો ગણાય. અને રાખડીઓ તો તમે જો એક નંબર રાખડી છે બધી. ભાઈ, રાખડી ગમે એટલે તો એનો ભાવ પૂછ્યો છે. પણ આ તો તમે 50 રૂપિયાથી ચાલુ થાય એમ કયો, તો આ તો તમે મોલનો ભાવ કહી દીધો. મોલમાં અત્યારે રાખડીઓ મળે એમાં 50 રૂપિયાની આનાથી સારી રાખડીઓ મળે. એમાં હવે મોલ સસ્તો ગણવો કે આ તમારું સસ્તું ગણવું રોડ ઉપરનું? જુઓ બેન, મોલનો શું ભાવ હોય શું નહીં અમને ન ખબર હોય. અમે તો આ અમારો ભાવ જાણીએ અને તમને ખબર જ છે. અમે રોડ ઉપર પાથરીને બેહીએ એટલે અમારી જેટલી સસ્તી વસ્તુ કોઈ ન વેચી શકે. મોલ વાળા કે દુકાન વાળા કોઈ નહીં. પણ તોય ભાઈ, તમારો ભાવ તો વધારે છે. આ 50 રૂપિયા વાળી રાખડી રહી એ દુકાનમાં અમને 40 રૂપિયામાં દે છે. બોલો, અમે જોઈને આવ્યું એટલે કહે છે. બેન, 40 રૂપિયામાં એ રાખડી દુકાન વાળો દેતો હોય ને તો મારે 50 લેવી છે. હાલો, હું તમારા હારે આવું. કયો દુકાન વાળો દેશ? જીગુડી, લાંબી પંચાયત કરવાની. તને ગમતી હોય ને એ રાખડી કે એનો ભાવ કરાય. ખોટી મગજમારી બીજી શું કરશો? ઓગળી, એમાં મગજમારીની ક્યાં વાત જ આવી? મેં સાચું જ કીધું ને. આ નીચે પડી 50 રૂપિયા વાળી રાખડી, દુકાન વાળા 40 રૂપિયા નથી દેતા. બેન, તમે કયો 40 રૂપિયા દુકાન વાળા દે એ આ ટાઈપની રાખડી ન હોય. હાવ છે ને લો ક્વોલિટીની રાખડી હોય. હાવ સાલુ કંપનીની રાખડી હોય. અને અમારી પાસે નીચે રહી ને અમે ભલે રોડ ઉપર વેચી, પણ એ બધી વસ્તુ સારી છે. ઓરિજિનલ રાખડીઓ છે બધી. આ બાજુ નીચે પડી ગુલાબી કલરની રાખડી, એ મારે 5 રાખડી લેવી છે. એનો ભાવ હરખો કયો હાલો? ગોગડી, તારે કેટલી લેવી છે? કીધું ગુલાબી રાખડી તો મને ગમે છે. મારે 12 રાખડી લેવી છે. તો ભાઈ બોલો, 12 બેનની અને 5 મારી, 17 રાખડી લેવાની છે. એનો હરખો ભાવ કયો? બેન, ઈ કલરની રાખડી તમને છેલ્લે ફાઇનલ કહી દઉં. તમારે જાજી લેવી છે એટલે એનો ફાઇનલ ભાવ 70 રૂપિયા હું તમને લગાડી દઉં. એ ભાઈ, તમે વાતમાં ફરી હું કામ જાવ છો? આગળ તો તમે 50 રૂપિયા કહેતા હતા અને 20 રૂપિયા વધારી દીધા. તમને એમ થયું કે બેન રાખડી લઈ જાય એટલે વધારી દીધા. બેન, એવું ન હોય. મેં તમને 50 રૂપિયા ભાવ કીધો, શોખથી કીધો. હું કીધું કે 50 રૂપિયાથી ચાલુ થાય છે. બધી 50 વાળી છે એવું નહીં. ઈ રાખડી મેં તમને 70 રૂપિયા ભાવ કીધો નહીં. તમે દુકાનમાં લેવા જાજો 100 રૂપિયા નીચે તમને નહીં આપે. મેં 30 રૂપિયા ઘટાડીને તમને ભાવ કીધો. ઘટાડવા વધારવાની લેવા જો તમે તમારા મોઢે 50 રૂપિયા ભાવ બોલ્યા હતા. અરે મારી બેન, તમે સમજો, થોડુંક વિચારો. મેં 50 રૂપિયા ભાવ કીધો તો, પણ 50 રૂપિયાથી ચાલુ થાય એમ કીધો તો. પૂછવા તમારા હારે બેન આવ્યા એને હું કીધું તું બેન મેં? હા ભાઈ, તમે તો એમ જ કીધું તું 50 રૂપિયાથી ચાલુ થાય છે. પણ આ તમે 70 રૂપિયા ભાવ તો ને એ ભાવ વધારે છે. તમે તો આ મોટા શોરૂમ નો ભાવ અમને કહી દીધો. બેન, તમે શોરૂમ માં જવું હોય તો ત્યાં જોઈ આવો, ભાવ પૂછી આવો. તમારે મોલ માં જવું હોય તો ત્યાં ભાવ પૂછી આવો. ત્યાં પૂછીને આવી ગયો પછી તમે મારી દુકાને લઈ ગયો કે આ રાખડી નો તમને હું ભાવ કહે છે. 100 રૂપિયા નીચે નહીં દે. 100 રૂપિયા નીચે દે ને તો આ બધી રાખડી હું તમને મફત આપી દઉં. જાઓ. અમારે કઈ નથી સાંભળવું. તમારે એ રાખડી 50 રૂપિયા દેવી છે ને એ કયો? બેન, 50 રૂપિયામાં તો નહીં આવે. તમારે 70 રાખડી જ લેવી છે. કદાચ 50 રાખડી લેવો ને તો 50 રૂપિયામાં નહીં આવે. હું કઈ મારે નુકસાની જાય એવો ધંધો થોડો કરું. તમને 50 રૂપિયામાં આપું ને બેન,
તો મારે એક પીસે 15 રૂપિયા નુકસાની જાય. આ તો 5 રૂપિયા નફો રાખીને મેં તમને ભાવ કીધો તો. ઈ તમારી વાત જાવા દો, તમારે 50 રૂપિયા દેવાની છે કે નહીં એ કયો. આ રોડ ઉપરનો જ ભાવ છે, તમારે ક્યાં કઈ ભાડા ચડે છે? તમારે ક્યાં આમાં કે એસી લગાવેલા છે, એટલા એટલા તમે નફા રાખો. બેન નફો મેં તમને સોખોટ જ કરી, 5 રૂપિયા એક પીસે નફો છે. હવે હવારના અમે 7 વાગ્યાને આવી ગયા હોય, હાન લગ્યા રોડની ધૂળ ખાવી, તડકે બેહવું, તમને એક પીસે 5 રૂપિયા મળવા જોઈએ કે નહીં? તમે મોલમાં જાવ તો ત્યાં કેમ ઓલો સ્ટીકર હોય પ્રમાણે ભાવ આપી ગયો છો? ત્યાં તો તમે કઈ ભાવ કરતા નથી, જે કિંમત હોય એ કિંમત જ આપીને આવો છો. ભાઈ તમને સોખવટ કરી દઉં, અમે એટલે જ મોલમાં લેવા નથી જતા. હું કોઈ વસ્તુની ખરીદી મોલમાં નથી કરતી, અને તમને સોખવટ કરી દઉં. આ 50 રૂપિયામાં રાખડી દેવી છે કે નહીં, બીજું મારે તમારું ભાષણ નથી સાંભળવું. બેન મેં તમને સોખવટ જ કરી કે કદાચ તમે 50 નહીં 100 પીસ લેવો ને તો 50 રૂપિયા હું નહીં દઉં. તમારે લેવી હોય તો ભલે, ન લેવી તો કાંઈ નહીં. કાંઈ નહીં તો કાંઈ નહીં. તારી કઈ એકની દુકાન તો અહીંયા નથી, આખા માર્કેટમાં 150 દુકાનો છે, એમ ગમે ત્યાં લઈ લે. ઝઘડી બંધ થાય ને ખોટી મગજમારી કરીમાં. હાલ નો પોઈન્ટ તો આપણે બીજે દુકાને જાય, ખોટી નેર મગજમારી કરીમાં. હા બેન, ઈ બેન ને લઈ જાવ, તમે થોડા સમજદાર છો, મેં પહેલા કીધું એમ. આ બેન ખોટી મારી યાર મગજમારી કરે છે, મારા બીજા કસ્ટમર આવી છે ને એને નહીં આવવા દે. તમે નો લેવું તો પ્રેમથી વિયા જાવ. એ ભાઈ હું તને સોખવટ કરું છું, હું કઈ અણહમજો નથી, હું સમજદાર જ છું. આ રોડે બેહી ગયા એટલે તમે મન ફાવે એવો ભાવ કહી ગયો, ગ્રાહકને લૂંટી જ ગયો. અમે કઈ હું કઈ તમે અમને આવ ગામડાને ગવાર સમજો છો? મને બધી વસ્તુના ભાવની ખબર હોય. કેમ હું ક્યાં તમને બીજું કઈ કહું છું? પ્લીઝ તમારે નો લેવું હોય તો તમે પ્રેમથી વિયા જાવ, મારે બીજા કસ્ટમર આવે છે. તો કસ્ટમર આવે છે તમે ક્યાં રોક્યા છે? વિયા જાવ. તારી દુકાને આવતા છે ને એની ના પાડશું. ક્યાં ઓલા ભૂરી અહીંયા જાતા નહીં, મોંઘડીનો છે બહુ. બસ બેન હવે તમે બોલવાની લિમિટ રાખો, તમે લિમિટ ક્રોસ કરો છો. મન ફાવે એવું બોલો. હું કઈ મન ફાવે એવું નથી બોલતી, હું તો તને સમજાવું છું. જીગુડી બંધ થા અને હાલમ બીજી દુકાને જાય. ખોટી મગજમારી કેમ રોડ ઉપર આજુબાજુ વાળા બધા હામું જોવે. જો હામું જોવે જોવા દે ને, મારે શું ફેર પડે? હું જે હાસુ હોય ને એ જ કહું. લોકોને જે કેવું હોય ને ભલે કે હામું જોવે એ ભલે જોવે. હાલ આની દુકાનેથી કોણ લે? હા પ્લીઝ બેન તમે જાઓ, મારે તમને કઈ વસ્તુ વેચવી નથી, મારે તમને રાખડી નથી દેવી. પ્લીઝ તમે અહીંથી નીકળો. હા ભાઈ જાય છે, તારે કહેવાની વાતે નહીં રહી. હવે તો અહીં ગમે રાખડી લેવાય છે ને એની એમ ના પાડે. ત્યાં ભૂલી અહીંયા જાતા જ નહીં. હાલ હવે તો હાલતી થા, ખોટી મગજમારી કરીમાં. ભૂરાભાઈ એ બેન ની તરફથી હું માફી માંગુ છું. સોરી, એને જે કીધું ને મગજમાં નહીં લેતા ભાઈ. કઈ વાંધો નહીં બેન, મને ખબર છે તમે સમજદાર છો, અને અમે તો ધંધો લઈને બેઠા છીએ બેન. સાંજે આવા 5-7 ગ્રાહક તો આવે એટલે અમને એવું કઈ ખોટું ન લાગે. હવારની બોણીમાં જો આવા 2-3 ગ્રાહક આવી ગયા હોય ને તો એમ થાય કે આ બધું રાખડીઓની ગાંડી બાંધી અને ગમે ત્યાં નાખી આવી અને આ સીટી મૂકીને વિયું જાવ. એટલું મગજમાં ડિપ્રેશન આપી દે. આવા ગ્રાહક તો ન આવે ને તો સારું. હું કેવું દોસ્તો તમારું, આવા ગ્રાહક આવે તો આપણો બાટલો ફાટે કે નહીં? કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો. નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.